હાય સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. હવે જે આપણે 4th નંબરનું ચેપ્ટર જે જોયું છે બરાબર, બેન્ડિંગ મોમેન્ટ્સ અને બેન્ડિંગ ટ્રેસ બરાબર. 3rd નંબરનું ચેપ્ટર આપણે જોયું. 4th નંબરનું જોયું કે બીમમાં ઉદ્ભવતા બેન્ડિંગ ટ્રેસીસ કે બીમમાં કઈ રીતે બેન્ડિંગ ટ્રેસીસ લાગે છે. ઓકે, એના જે ઇક્વેશન્સ આપણે બધાએ જોયા છે, અલગ અલગ સેક્શનમાં અલગ અલગ ઇક્વેશન્સ છે, અલગ અલગ સેક્શનના અલગ અલગ ડેફિનેશન્સ જોઈ છે, બધાના આપણે અલગ અલગ એક્ઝામ્પલ પણ જોયા છે કે બેન્ડિંગ મોમેન્ટ હોય તો કઈ રીતે, બેન્ડિંગનું સૂત્ર કઈ રીતે હોય છે. બધા ઇક્વેશન્સ આપણે સાબિત કરી અને પછી આપણે એના એક્ઝામ્પલ પણ જોયા છે. હવે જે છે એ આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીએ છીએ, 5મા નંબરનું ચેપ્ટર કે બીમનું વિચલન, ડિફ્લેક્શન્સ ઓફ બીમ બરાબર. હવે જોયું આપણે કે કોઈ પણ બીમ છે તો બીમ ઉપર કઈ રીતે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કર્યા છે, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કર્યા છે કે કયા પોઈન્ટ ઉપર કેટલો લોડ લાગે છે બરાબર. હવે જે આ ચેપ્ટર્સ છે એ એક્ઝામમાં 4 માર્ક્સનું પૂછાયેલું છે બરાબર. તો જોઈએ આપણે કે ડિફ્લેક્શન ઓફ બીમમાં કઈ રીતે વિચલન થાય છે. તો એમાં 2 પોઈન્ટ આપણને આપેલા છે કે ઢાળ અને વિચલન, સ્લોપ એન્ડ ડિફ્લેક્શન, અને બીજું છે સ્લોપ ડિફ્લેક્શનના સૂત્રો, સ્લોપ ડિફ્લેક્શન ઇક્વેશન્સ બરાબર. તો જોઈએ આપણે કે ઢાળ અને વિચલન મતલબ કે સ્લોપ અને ડિફ્લેક્શન તો 4 કેન્ટિલીવર બીમ માટે છે. ઓકે, તો કેન્ટિલીવર બીમ માટે આપણને આપેલું છે કે એક બાજુ ફિક્સ છે, એક બાજુ ફ્રી એન્ડ છે, એને જ્યાં ફ્રી છે ત્યાં આગળ લોડ આપે છે. ઓરિજિનલ બીમ કયો છે, ટેન્જેન્ટ કયો છે, ડિફ્લેક્ટેડ શેપ કયો છે, એ બધું જ આપણને ફિગરમાં અહીંયા બતાવેલું છે. કયો પોઈન્ટ 0 થશે અને કયો પોઈન્ટ બી છે એ 0 થશે, બીની વેલ્યુ કઈ રીતે શોધવાની છે એ તે બધું આપણે જોઈએ. હવે આ જે હતું એ કેન્ટિલીવર બીમ માટે હતું. હવે નેક્સ્ટ જે આપેલી છે ફિગર એ સિમ્પલી સપોર્ટેડ માટે છે. તો સિમ્પલી સપોર્ટેડ બીમ માટે આપણે જોઈએ તો શું છે કે રિએક્શન સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એક બાજુ રિએક્શન બિંદુ એ છે, બીજી બાજુ રિએક્શન બિંદુ બી છે, સેન્ટરમાં લોડ લાગે છે અને જે ટેન્જેન્ટ બતાવેલો છે એ કર્વ નીચેની સાઈડ બતાવેલો છે. તો અહીંયા વાય એ પણ 0 થશે અને વાય બી પણ 0 થશે. બંને બાજુ થીટા આપણને આપેલા છે, થીટા એ અને થીટા બી. ઓકે, હવે જોઈએ થીટા સીની વેલ્યુ આપણને આપેલી છે 0. હવે આપણે એના પરથી જોઈએ કે ઢાળ મતલબ સ્લોપ આપણે કોને કહીશું, મતલબ થીટા. તો કોઈ પણ પોઈન્ટ આગળ બીમના ડિફ્લેક્ટેડ શેપને દોરેલો સ્પર્શક ટેન્જેન્ટ હોરિઝોન્ટલ સાથે જે ખૂણો બનાવે તે ખૂણાને તે પોઈન્ટ આગળનો ઢાળ મતલબ કે થીટા કહે છે. ઓકે, હવે શું કહેવા માગે છે કે સ્લોપ કોને કહીશું, તો કોઈ પણ એક પોઈન્ટ આપેલો છે તો એ જે પોઈન્ટ આગળ બીમનો જે ડિફ્લેક્ટેડ શેપ છે તો એની આગળ જે આપણે સ્પર્શક ટેન્જેન્ટ દોરેલો છે, જે હોરિઝોન્ટલ સાથે જે ખૂણો બનાવે તેને આપણે પોઈન્ટ ઓફ સ્લોપ કહીશું. પોઈન્ટ આગળનો સ્લોપ મતલબ કે થીટા કહીશું બરાબર. કોઈ પણ એક હોરિઝોન્ટલ લાઈન છે, એ થી બી બિંદુ છે, એ થી બી બિંદુ જે છે ત્યાંથી જે બિંદુને કર્વમાં જે ટેન્જેન્ટ બને એને આપણે સ્લોપ કહીશું. હવે ઢાળનો એકમ રેડિયન અથવા તો ડિગ્રી છે. ઓકે, તો 1 ડિગ્રી π/180 રેડિયન થશે, અથવા તો 1 રેડિયન 180 / π ડિગ્રી થશે. હવે જ્યારે આપણે બીમ માટે શોધવાનું હોય તો સ્ટીફનેસ ફેક્ટર I/L આપણને આપેલું છે. હવે જોઈએ કે વિચલન કોને કહીશું. ઓકે, તો કોઈ પણ પોઈન્ટ આગળ ઓરિજિનલ બીમની અક્ષિસ અને નમેલા બીમની અક્ષિસ વચ્ચેના વર્ટિકલ અંતરને તે પોઈન્ટ આગળનું વિચલન મતલબ કે ડિફ્લેક્શન કહે છે બરાબર. હવે વિચલનનો એકમ mm અથવા તો સેન્ટીમીટર છે. ઓકે, તો વિચલન કોને કહેવાય, વિચલન મતલબ કે વાય. તો કોઈ પણ એક પોઈન્ટ આપેલો છે તો ઓરિજિનલ પોઈન્ટ આગળનો જે ઓરિજિનલ બીમની અક્ષિસ જે છે
અને બીમની અક્ષિસ વચ્ચેના જે વર્ટિકલ અંતર જે છે તેને પોઈન્ટ આગળનું વિચલન મતલબ કે ડિફ્લેક્શન કહે છે. હવે છે વિચલનનો એકમ અથવા તો સેન્ટીમીટર છે. હવે છે ફ્લેક્સરલ રિજિડિટી. તો ફ્લેક્સરલ રિજિડિટી કોને કહીશું? તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ના ગુણાકારને ફ્લેક્સિરલ રિજિડિટી કહીશું. ઓકે, તો કોઈ પણ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલી હોય અને જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને જે આપેલો છે તો એનો જે ગુણોત્તર છે એને આપણે ફ્લેક્સરલ રિજિડિટી કહીશું. હવે ફ્લેક્સરલ રિજિડિટી ઇઝ ઇક્વલ ટુ EI થશે. બરાબર, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે જોઈએ કે સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન શું છે, એના સૂત્ર શું છે. તો કેન્ટિલીવર બીમ માટે હોય કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ પોઈન્ટ. ઓકે, કેન્ટિલીવર બીમ આપેલો હોય મતલબ કે એક બાજુ ફિક્સ છે, બીજી બાજુ ફ્રી એન્ડ છે અને ત્યાં આગળ લોડ લાગ્યો હોય તો આપણે ડેલ્ટા બી થીટા બી અને સ્લોપ અને વિચલન શોધવાનું છે. તો સ્લોપનું ઇક્વેશન છે WL² ડિવાઈડ બાય 2EI અને y બાય મતલબ કે વિચલન ઇઝ ઇક્વલ ટુ WL³ ડિવાઈડ બાય 3EI થશે. હવે જોઈએ કે કેન્ટિલેવર બીમ વિથ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. કેન્ટિલેવર બીમ આપેલો હોય અને જ્યારે એની ઉપર યુડીએલ લોડ લાગતો હોય તો થીટા બી ઇઝ ઇક્વલ ટુ WL³ ડિવાઈડ બાય 6EI થશે અને વિચલન વાય બી ઇઝ ઇક્વલ ટુ WL² ડિવાઈડ બાય 8EI થશે. હવે થર્ડ નંબરમાં જોઈએ કે કેન્ટિલીવર બીમ વિથ પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ યુડીએલ ઓન એન્ટાયર સ્પાન. ઓકે, કેન્ટિલીવર બીમ હોય અને એના ઉપર જ્યારે યુડીએલ લોડ લાગતો હોય અને યુડીએલ લોડની સાથે ફ્રી એન્ડ મતલબ કે જે લાસ્ટ બિંદુ છે ફ્રી એન્ડ ત્યાં પણ બીજો લોડ બતાવેલો હોય તો એના માટે ઇક્વેશન છે થીટા બી ઇઝ ઇક્વલ ટુ WL² ડિવાઈડ બાય 2EI પ્લસ WL³ ડિવાઈડ બાય 6EI થશે. અને જ્યારે વિચલન શોધવાનું છે તો વિચલન ઇઝ ઇક્વલ ટુ YB ઇઝ ઇક્વલ ટુ WL³ ડિવાઈડ બાય 3EI પ્લસ WL²L4 ડિવાઈડ બાય 8EI થશે. ઓકે, હવે જોઈએ કે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ સેન્ટ્રલ પોઈન્ટ લોડ. ઓકે, કોઈ પણ સિમ્પલી સપોર્ટેડ બીમ આપેલો છે અને જ્યારે સેન્ટર પોઈન્ટ ઉપર લોડ લાગતો હોય તો થીટા એ ઇઝ ઇક્વલ ટુ થીટા બી ઇઝ ઇક્વલ ટુ WL² ડિવાઈડ બાય 16EI થશે. YC ઇઝ ઇક્વલ ટુ WL³ ડિવાઈડ બાય 48EI થશે. બરાબર. હવે જોઈએ કે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ લોડ હોય ઓન એન્ટાયર સ્પાન. ઓકે, તો સિમ્પલી સપોર્ટેડ બીમ આપણને આપેલો હોય અને જ્યારે યુડીએલ લોડ લાગતો હોય તો ઇક્વેશન કઈ રીતે આવશે? તો થીટા એ ઇઝ ઇક્વલ ટુ થીટા બી ઇઝ ઇક્વલ ટુ WL³ ડિવાઈડ બાય 24EI થશે અને વિચલન સી ઇઝ ઇક્વલ ટુ 5 ડિવાઈડ બાય 384 ઇન્ટુ WL4 ડિવાઈડ બાય EI થશે. હવે લાસ્ટ વન જોઈએ કે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય વિથ સેન્ટ્રલ પોઈન્ટ હોય અને યુડીએલ લોડ જ્યારે લાગતો હોય તો કઈ રીતે ઇક્વેશન થશે? તો થીટા એ ઇઝ ઇક્વલ ટુ થીટા બી ઇઝ ઇક્વલ ટુ WL² ડિવાઈડ બાય 60EI પ્લસ WL³ ડિવાઈડ બાય 24EI. વિચલન YC ઇઝ ઇક્વલ ટુ WL³ ડિવાઈડ બાય 48EI પ્લસ 5 ડિવાઈડ બાય 384 WL4 ડિવાઈડ બાય EI થશે. ઓકે, હવે આપણે જોયું કે જ્યારે વિચલન મતલબ કે વિચલન મતલબ કે વાય અને સ્લોપ ઇઝ ઇક્વલ ટુ થીટા ડિફરન્ટ ટાઈપના જે બીમ છે ડિફરન્ટ એના ઉપર જે લોડ લાગે છે તો ડિફરન્ટ ટાઈપના લોડ હશે એના માટે અલગ અલગ ઇક્વેશન્સ જે છે. બરાબર, હવે આપણે એની ડેફિનેશન્સ જોઈ છે અને આ જે બધા ઇક્વેશન્સ જોયા છે તો એ ઇક્વેશન્સ પરથી આપણે હવે એક્ઝામ્પલ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો
આ જે ઇક્વેશન્સ છે એ ઇક્વેશન્સ પરથી આપણે હવે એક્ઝામ્પલ જોવાના છે, બરાબર. તો વિચલન અને સ્લોપ બંને કઈ રીતે કરવામાં આપણને મળશે, વચ્ચે ટેન્જેન્ટ કઈ રીતે મળશે, થીટા એ કઈ રીતે શોધવાનો છે, થીટા બી કઈ રીતે શોધવાનો છે, વાય એ કઈ રીતે શોધવાનો છે, વાય બી કઈ રીતે શોધવાનું છે, એ આપણને એક્ઝામ્પલમાં આપેલું હશે કે તમારે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે જોઈએ છે, કેન્ટિલીવર બીમ માટે જોઈએ છે, કેન્ટિલીવર બીમ છે વિથ યુડીએલ લોડ છે, ઓકે, કાં તો ફ્રી એન્ડ છે તો ફ્રી એન્ડ ઉપર પણ લોડ લાગે છે, ઓકે. તો જે કંઈ બી ટાઈપ્સનો એક્ઝામ્પલ હશે એ ટાઈપ્સની વેલ્યુ આપણને એક્ઝામ્પલમાં આપેલી હશે, એ ટાઈપ આપણે ડિફરન્ટ ઇક્વેશન્સ મૂકી અને આપણે એક્ઝામ્પલને ફાઇન્ડ કરવાનો છે, ઓકે. સો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો થેન્ક યુ સો મચ.